હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામાપીર। સ્વાગત છે બધા ખેડૂત મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતો ઉપર। ખેડૂત મિત્રો, આજે આપણે જાણવાનું છે કે આપણે ઉનાળુ માંડવી વાવી હોય કે ચોમાસું માંડવી વાવી, ગમે તે આપણે ઋતુમાં માંડવી વાવી હોય અને મિત્રો આપણે કળમ હાંક્યા પછી આપણે માંડવી તૂટે છે, ત્યાર પછી આપણે માંડવી વીણવાની હોય છે અને વાહુમાં આપણે વાવેતર કરવાનું હોય છે મિત્રો। એટલે ઉતાવળ હોય તેના માટે આપણે માંડવી વીણવા માટેનું નવો જુગાડ બનાવેલો છે મિત્રો। તો આપણે વાહ અત્યારે ટ્રેક્ટરમાં બનાવેલું છે ટ્રોલી નાની મિત્રો, એમાં 10 થી 12 મજૂર ટ્રોલીમાં બેહીને આખા ખેતરમાં માંડવી આપણે વીણી શકીએ છીએ ટ્રેક્ટર દ્વારા મિત્રો। આપણે એવી રીતે નવો જુગાડ બનાવેલો છે મિત્રો। ટ્રેક્ટરમાં તમે જોઈ શકો છો, હું તમને બતાવું મિત્રો। તો અત્યારે તમે આ જોવો છો મિત્રો કે આ સાહ છે અત્યારે, એટલે કે આપણે રાપેથી આમાં કળમ મારેલી છે, તમે જોઈ શકો છો માંડવી વીણવા માટે મિત્રો। તો સાહે આપણે એવી રીતે ઢેબા મારીને ખોલેલા છે કે આમાંથી આપણે માંડવી પણ વીણી શકાય મિત્રો। તો મિત્રો આપણે અત્યારે આમાં મજૂર દ્વારા એટલે કે ટ્રોલીમાં મજૂર બિહારેલા છે મિત્રો, અને આપણે અત્યારે ચાલુ કરવાના છે માંડવી વીણવાનું મિત્રો। તો આપણે જોઈએ મિત્રો કે ટ્રોલી દ્વારા માંડવી કઈ રીતે વીણવામાં કેવી મજા આવે છે મિત્રો। અને આપણે ઉનાળુ માંડવી વાવેલા હોય તો આપણને તડકો પણ લાગે છે મિત્રો। તો ટ્રોલી માથે મિત્રો આપણે છાંયો કરેલો છે કમ્પ્લેટ, હું તમને બતાવું ટ્રોલી આખી અને કેવી રીતે હાલે છે, કેવું કામ આપે છે મિત્રો। ટ્રેક્ટર દ્વારા આપણે માંડવી કઈ રીતે વીણી શકાય છે, ઓછા સમયમાં મિત્રો આપણે કામ વધારે થાય છે મિત્રો। તો આપણે જોઈએ આપણે અને જાણીએ કેવી રીતે ટ્રોલી બનાવેલી છે અને કેવું કામ આપે છે મિત્રો। તો મિત્રો, જો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો મારા વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો કે જેથી કરીને બધા ખેડૂત મિત્રો સુધી પહોંચી શકે અને આપણે જાણી શકીએ કે આવી રીતે ટ્રોલી બનાવવાથી મિત્રો આપણે ઘર મેળે 5 થી 6 સભ્યો હોય કે 10 સભ્યો હોય મિત્રો, ઘરમાં આપણે અને ઢાલથી કરતા હોય મિત્રો, તો મિત્રો તડકો નથી લાગતો અને થોડા સમયમાં કામ પણ જાજુ ઉકલે છે। તો મિત્રો આપણે જોઈએ, હું તમને બતાવી દઉં। આ અત્યારે સાહ આપણે કમ્પ્લેટ નાખેલા છે, એટલે કે સાહ ઉગાડેલા છે કળમ માર્યા પછી। તો મિત્રો અંદર માંડવી વીણવાની છે, તમે જોઈ શકો છો આમાં માંડવી પડેલી છે આ। તો ચાલો આપણે મિત્રો જોઈએ અને એ ટ્રેક્ટરમાં કેવી રીતે મજૂર વીણે છે એ પણ તમને દેખાડીશ। તો મિત્રો આ વિડીયોને ભરપૂર પ્રેમ દેજો અને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો આ જુગાડ કેવો લાગ્યો મિત્રો, અને ચાલે કે ન ચાલે જુગાડ મિત્રો। તો હાલો જોઈએ આપણે।